હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ અવર લાઈવ ક્લાસ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ટેસ્ટ લેવાના છે. ટેસ્ટ લેવાની છે આપણે મેં કહ્યું હતું એ પ્રમાણે આપણે આજે ટેસ્ટ છે સાદા વર્તમાન કાળની જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા આપણે એ ખાલી જગ્યાની ટેસ્ટ લેવાની છે. તો અહીં આગળ આપણે ચેપ્ટર છે આપણું 4, 5, 6 બરાબર. આપણું ચેપ્ટર શું છે? 4, 5, 6. અહીંયા આગળ સેકન્ડ આવી જશે, નંબર છે 4, 5, 6. એની આપણે રિવિઝન ટેસ્ટ લઈએ છીએ. ઓકે, તો 4, 5, 6 માં આપણે 1, 2, 3 ની ટેસ્ટ ઓવર થઈ ગઈ. અત્યારે આપણે ટેસ્ટ લઈ છે આપણું જે ચેપ્ટર છે 4, 5, 6 એની. હવે રિવિઝન ટેસ્ટમાં તમારે શું કરવાનું છે? જે પ્રમાણે આપણે આગળ લખતા હતા એ પ્રમાણે ટેસ્ટ આપવાની છે. તમારે તમારા પેરેન્ટ્સની હાજરીમાં ટેસ્ટ લખવાની છે અને જે જવાબ છે હું જે છેલ્લે જવાબ તમને સોલ્વ કરાવું એ પ્રમાણે તમારે જવાબ તમારા કરેક્ટ કરી દેવાના. એટલે કે તમને તમારી ભૂલ ક્યાં છે એ તમને તરત ને તરત ખ્યાલ આવી જાય. એટલા માટે ટેસ્ટ પૂરી થઈ જાય પછી તમને એ ટેસ્ટનું શું કરાવીશ? સોલ્યુશન કરાવીશ. હવે આપણે ખાલી જગ્યા લખી નાખીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા લખી નાખો અને દરેકના જવાબ મોટે ઈમાનદારીથી લખવાના છે. અને લાસ્ટમાં તમારે જે ટેસ્ટ લીધી ઉપર ટેસ્ટ ટાઇટલ મારવાનું તમારે રિવિઝન ટેસ્ટ, અને ટેસ્ટ પૂરી થઈ જાય એટલે તમે તમારે તમારા પેરેન્ટ્સની સિગ્નેચર કરાવવાની. ઓકે, સારું, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. નંબર 1, I guess only. કૌંસમાં છે રીડ અને રીડ્સ. શું છે? રીડ્સ. નંબર 2, રાહુલ ડેસ only. એક અને ડેસ. Number 3, Meenam dash to bed. At 9 o'clock. At 9 o'clock. અને ઓપ્શન છે આપણા ગો અને ગોઝ. નંબર 4, you dash with your parents. You dash with your parents. Leave અને leaves. Number 5, the elephant dash bananas. મારી જોડે લખતું રહેવાનું છે તમારે વિદ્યાર્થી મિત્રો. તમે કૌંસ નહીં લખો તો ચાલશે, બરાબર. મારી જોડે તમારે લખતું રહેવાનું છે અને એની જોડે જે પ્રમાણે તમને આન્સર આવડતા જાય એ પ્રમાણે જોડે જોડે તમારે આન્સર પૂરતું જવાનું છે. ખ્યાલ આવે? મારી જોડે જોડે લખવાનું છે અને જોડે જોડે તમારે આન્સર પૂરતું જવાનું છે. કૌંસ એટલા માટે નથી લખવાના કે કૌંસ લખવામાં તમે ટાઈમ ના બગાડશો. આ જે કૌંસ છે એમાંથી તમને જે સાચો જવાબ લાગે એ સાચો જવાબ તમારે ખાલી જગ્યામાં લખતું જવાનું છે. બરાબર છે? એલિફન્ટ ડેશ બનાનાસ. eat અને eats.
લવ અને લોસ. નંબર 7. Chetan dash on the chair. Sleep and sleeps. Number 8. Samina. Samina. Dash with her mother. Option છે sleep અને sleeps. Nine. I dash the pencil. I dash the pencil in pencil box. In pencil box. I dash the pencil in pencil box. I dash the pencil in the box. ચાલશે વાંધો નહીં. I dash the pencil in pencil box. બરાબર. અહીંયા આગળ આપણે લખીશું in the box લખી નાખો. પેન્સિલ બોક્સ લખી નાખ્યું હોય I dash the pencil in pencil box એવું લખ્યું હોય તો પણ વાંધો નહીં. I dash the pencil in the box એવું લખ્યું હોય તો પણ વાંધો નથી. કારણ કે જે આપણી ખાલી જગ્યા છે એ શેના પ્રમાણે પૂરવાની છે? તો ખાલી જગ્યાની આગળનું જે રૂપ છે, ખાલી જગ્યાની આગળ શું આપ્યું છે? તો ખાલી જગ્યાની આગળના રૂપ પ્રમાણે જ આપણે ખાલી જગ્યા પૂરવાની છે. એટલે કે પાછળ શું આપ્યું છે તેનું કોઈ મહત્વ છે નહીં. આપણે ખાલી જગ્યાની આગળનું રૂપ જોવાનું અને એ પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરવાની. Put અને puts. નંબર 10. The dog dash with the ball. The dog dash with the ball. Play and plays. આ ખાલી જગ્યા લખાઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો. જ્યાં હું પહેલા પાઠમાં લખતો હતો ત્યાં સુધી લગભગ તમારે આ ખાલી જગ્યા લખાઈ ગઈ છે. તો આ ખાલી જગ્યા હું ઇરેઝ કરું છું. Number 11. Mr. Vyas dash us English. Mr. Vyas dash us English. Bracket છે teach અને teaches. Kiran dash TV. TV. Words and emojis. You dash to what? Prayer and praise.
14 I dash music. Enjoy અને enjoys. Bharat dash the table. Push અને pushes. Number 16. Mother dash food. Cook અને cooks. Cook અને cooks. બરાબર, આ કૌંસ છે, સી નથી. cook અને cooks. બીજી ખાલી જગ્યા આપણે અહીંયા લખી દઈશું, 4 ખાલી જગ્યા. બરાબર, આટલું લખાઈ ગયું છે તમારે. ઓકે, તો ઇરેઝ કરું છું. You dash your eyes and play. Eyes and play. Close and closes. The cow dash milk. Give and gives. Always. The monkey dash on the road. Jump and jumps. Rohan dash a kite. Fly and flies. ઓકે, લખી નાખો વિદ્યાર્થી મિત્રો. તમને સમય મળે છે ફક્ત 5 મિનિટનો સમય આપું છું. જે બી ખાલી જગ્યા છે વિચાર કરી અને લખી નાખજો. ટોટલ 20 માર્ક્સ. પાંચ મિનિટનો સમય છે, વિચારી લખજો. ખાલી જગ્યાની આગળ કયું રૂપ આપ્યું છે એના પ્રમાણે લખજો કે ખાલી જગ્યાની આગળ એકવચનનું રૂપ છે કે બહુવચનનું રૂપ છે એના પ્રમાણે તમારે લખવાનું. અને મેં તમને શીખવાડ્યું છે કે એસ કે ઈએસ કઈ રીતે લગાવવાનો છે. બરાબર છે, કઈ રીતે નક્કી કરું કે એસ કે ઈએસ લાગશે. મેં અહીંયા આગળ તમને આ સાઈડ મેં તમને ડ્રો કરીને સમજાવ્યું હતું આના આગળના લેક્ચરમાં, એટલે તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, લખી નાખો. ચલો,
ઓકે સ્ટુડન્ટ, ટાઈમ્સ અપ. હવે બધા લખવાનું બંધ કરી દેશે. ટાઈમ અપ. હવે લખવાનું બંધ કરી દેશે. ઓકે, સારું. હવે તમારે લખાઈ જાય એટલે તમારે શું કરવાનું છે? બરાબર, તમારા હાથમાંથી પેન તમારે મૂકી દેવાની છે. હમણાં લખાઈ ગયું? કમ્પ્લીટ? યસ. હવે કોઈએ કોઈ પણ જાતનો ચેન્જીસ કરવાનો નથી. બરાબર, તમારો ટાઈમ પૂરો થાય છે. હવે જો પહેલી ખાલી જગ્યા છે આઈ ડેશ ધ બુક, અને આઈ છે તો આઈની જોડે શું આપણે લખીએ છીએ? આઈની જોડે મૂળ રૂપ જ આવે એટલે શું લખ્યું છે આપણે? રીડ. રાહુલ ડેશ અપ અર્લી, તો રાહુલ છે એ ઈમાં આવશે તો ક્રિયાપદને એસ કે ઈએસ લાગશે. મેં કીધું તું નામ હોય ખાલી જગ્યાની આગળ તો ક્રિયાપદને એસ કે ઈએસ તમારે કમ્પલસરી લગાડવાનું. તો રાહુલ નામ છે એટલે શું લાગશે? વેક્સ. મિનલ એ પણ નામ છે અને આમ જોવા જઈએ તો હી સી ઇટ માં સી માં આવશે એટલે શું આવશે? મિનલ ગોઝ ટુ બેડ એટ 9 o'clock, એટલે 9 વાગે પથારી પર સુવા જાય છે. યુ ડેશ વિથ યોર પેરેન્ટ્સ, તો એમાં શું આવશે? યુ છે એટલે એનું મૂળ રૂપ એટલે કે લીવ નું લીવ જ આવશે. ધ એલિફન્ટ એટલે કે હાથી, હાથી શેમાં આવશે? ઇટ માં. બરાબર, એટલે ક્રિયાપદને શું લાગશે? એસ કે ઈએસ લાગશે. આમ જોવા જઈએ તો ખાલી જગ્યાની આગળ નામ છે. શું નામ છે? પ્રાણીનું નામ છે હાથી એટલે શું લાગશે? એસ કે ઈએસ લાગશે. મુન્ની, મુન્ની પણ એક છોકરીનું નામ છે એટલે શું લાગશે? મુન્ની લવ્સ આવશે. પછી ચેતન એ કોઈ વ્યક્તિનું નામ છે એટલા માટે શું આવશે? ખાલી જગ્યામાં સીટ્સ આવશે. પછી ખાલી જગ્યા નંબર 8 એમાં સમીના લખીશું, એ પણ કોઈ છોકરીનું નામ છે એટલે ખાલી જગ્યાની આગળ શું લખીશું આપણે? સ્લીપ્સ લખીશું. આઈ છે તો આઈની જોડે મૂળ રૂપ એટલે લખીશું બૂટ. પછી ધ ડોગ છે એટલે કે એક પ્રાણીનું નામ છે એટલા માટે ખાલી જગ્યામાં શું લખીશું આપણે? પ્લેસ લખીશું, પાછળ એસ લાગશે. મિસ્ટર વ્યાસ એ કોઈ વ્યક્તિનું નામ છે એટલે વ્યક્તિનું નામ છે એટલે એસ કે ઈએસ લાગશે તો શું આવશે? ટીચીસ લખીશું. એના પછી કિરણ ડેશ ટીવી, તો કિરણ છે તો કિરણ એક વ્યક્તિનું નામ કહેવાય તો બે ઓપ્શન આપણને મળ્યા છે તો એમાંથી કયો ઓપ્શન લખીશું આપણે? કિરણ વોચિસ ટીવી, પાછળ ઈએસ લાગશે. યુ ડેશ ટુ ગોડ, એમાં એનું એ જ લખવાનું, પ્રેનું પ્રે જ આવશે. આઈ તો આઈની જોડે એનું એ જ આવશે એટલે આઈ એન્જોય આવશે. એના પછી આવશે ભરત, ભરતમાં શું આવશે? ભરત પુષ આવશે. ભરતમાં શું આવશે? ભરત પુષ આવશે. અરે પાછળ ઈએસ લાગશે કારણ કે કોઈ વ્યક્તિનું નામ છે એટલે ભરત પુષિસ, પાછળ ઈએસ પ્રત્યે લગાવવાનું છે. મધર, મધરમાં શું લખવાનું છે? તો મધર એટલે એક વ્યક્તિનું એક માતા. બરાબર, માતા શેમાં આવે? સી માં આવે. તો સી માં આવે એટલા માટે શું આવે? સી ની જોડે એસ કે ઈએસ વાળું રૂપ આવશે એટલા માટે આપણે શું લખીશું? મધર કુક્સ. હવે યુ, યુ ની જોડે એનું એ જ લખવાનું છે, ક્લોઝ નું ક્લોઝ જ રહેશે, ઈએસ લાગશે નહીં. પછી કાવ છે એક પ્રાણીનું નામ છે એટલે શું આવશે? કાવ ગીવ્સ આવશે, પાછળ એસ પ્રત્યય લાગશે. ધ મંકી એ પણ એક પ્રાણીનું નામ છે તો શું આવશે? જમ્પ્સ આવશે. એ પ્રાણીનું નામ છે એટલે શું લખીશું? પાછળ એસ લગાવીશું એટલે શું આવશે? જમ્પ્સ. રોહન વ્યક્તિનું નામ છે એટલે આપણે શું લખીશું? પાછળ એસ કે ઈએસ વાળું રૂપ મૂકીશું તો શું થશે? રોહન. પછી શું આવશે? રોહન ફ્લાઇઝ એવું આવશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં અહીંયા સુધી. બરાબર, બીજું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને રિવિઝન કરાવીશ અને એ રિવિઝન પતી જાય પછી હું એના ટેસ્ટનું આયોજન કરીશ. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી. થેન્ક યુ એન્ડ ટેક કેર.